ન્યૂઝ નંબર 2 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના શિવશક્તિનગર 2 માં રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકા અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। થોડા સમય પહેલા જ પાણી અને રસ્તાની સમસ્યા અંગે નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ગત રાત્રે સુરેન્દ્રનગરથી દર્દીને મૂકવા આવેલી એક એમ્બ્યુલન્સ વિસ્તારના ભારે કીચડમાંથી ફસાઈ ગઈ હતી। એમ્બ્યુલન્સને બહાર કાઢવા માટે આખી રાત પ્રયાસો કરવા છતાં સફળતા ન મળતા સવારે ટોચિંગ ગાડી અને બાદમાં ટ્રેક્ટરની મદદથી કલાકોની જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાને લઈને રહીશોમાં આક્રોશ ફેલાયો છે। જો ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે આવી પરિસ્થિતિ સર્જાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે કે જેની જવાબદારી કોની? અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવતા અને ગ્રાન્ટ ફાળવ્યા છતાં તેનો ઉપયોગ ન થતો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે। હાલ આ વિસ્તારની દયનીય સ્થિતિ એવી છે કે ચાલીને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ વિસ્તારના લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।